આજે છે 29મી ગાથા. એ પણ વીર પ્રભુની જ મહિતો વેચાતા નથી. આ તો હજી અડધી જ કરે, હજી આટલી ને આટલી બીજી છે. વોટમાં જીવે છે કેટલી આપણે કાલે રહેવા દીધી ને. ના ના આટલી કરી દઈશું. આજ તો પૂરી કરવા આજે તો થઈ જાય. વિરાટ તીર્થમિદમ પ્રવૃત્તમતુલમ યસ્ય ઘોરમ તપો શ્રી ધૃતિ પછી વસ્તુ ડબલ નાસી શ્રી વીરભદ્રમ દિશા આવશે નીચે. હા, ભદ્રમ દિશા હા, ના આમાં વિસર નથી કે હા. અને વીર પછી આશ્રય ચિહ્ન છે. હા એમાં વીર એટલે ઉદ્ગારવા છે એટલે અમે સંબોધન આપ્યું છે. આમાં વીર પ્રભુને સંબોધન કર્યું છે. વીર ભદ્ર હે વીર પ્રભુ અમને કલ્યાણ આપ. ચાલો આપણે આખી હવે અર્થ લઈએ. વીર સર્વ સુરેન્દ્રમય. વીર એટલે કે વીર ભગવાન. વીર ભગવાન સર્વ સુરેન્દ્રમય. તો દરેકે દરેક દેવ અને સુરેન્દ્ર દેવોના ઇન્દ્ર
દેવો અને દેવોના ઇન્દ્રો દ્વારા મહિતો એટલે કે પૂજાયેલા, દેવ અને દેવના ઇન્દ્રો દ્વારા પૂજાયેલા સુરા સુરેન્દ્ર મહિતે. અને સુરાસુર એટલે સુર અને અસુર બંને આવી જશે. સુર એટલે દેવો અને અસુર એટલે કે નીચેના રહેલા ભવનપતિના, ભવનપતિના અસુર એ પણ, અને એ બધાના ઇન્દ્ર, દેવોના ઇન્દ્ર અને અસુરોના ઇન્દ્ર એ બધા વડે પૂજાય, દેવ દાનવના ઇન્દ્રો વડે પૂજાય. વીર સ્વામીને પંડિતો આશ્રય કરીને રહેલા છે. વીરમ બુધા સંશ્રિતા. બુધા એટલે પંડિતો, વિદ્યાની પંડિત વીરમ એટલે કે વીર સ્વામીને, વીર પ્રભુને. જો હવે આપણને બધી વિભક્તિ ખબર પડશે મહેન્દ્રભાઈ. વીરમ આવ્યું, બાલમ, આ વીરમ. બરાબર, આજે આપણે કર્યું ને ને. ગુરુ ભગવંતે આજે બધું કરાવ્યું ને આપણને. વીર સ્વામીને, વીર પ્રભુને પંડિતો આશ્રય કરી રહેલા છે. બુધા સંશ્રિતા. સંશ્રિતા એટલે આશ્રય, આશ્રય કરીને રહેલા છે. બુધા એટલે પંડિત. વીર પ્રભુ વડે હવે આગળ વીરેણા વિહત સ્વકર્મ નિચય. વીરે અણાવિત એટલે કે વીર સ્વામી વડે, વીર પ્રભુ વડે પોતાનો કર્મ સમૂહ ગણાયો છે. સ્વકર્મ નિચયો. પોતાનો સ્વ એટલે પોતાના જે કર્મો છે બધા પ્રભુ એમાં પછી તો સમસણ રચાય. જ્યાં સુધી પ્રભુને કેવક ના જાય ત્યાં સુધી દેવો સમસણ રચે નહીં. પોતાનો કર્મ સમૂહ ગણાયો છે. વીર સ્વામીને હંમેશા નમસ્કાર કરે. વીરાય નિત્યમ નમો. વીર પ્રભુને હંમેશા નમસ્કાર થાવ. નિત્યમ એટલે હંમેશા, હંમેશા નમસ્કાર થાવ. પછી હવે આગળ છે વિરાટ તીર્થમિદમ એટલે કે વીર પ્રભુ થકી. વિરાટ, જો આમાં ત આવ્યો. વિરાટ આપણે બાલાત બોલતા હતા ને, બાલાત પંચમી. બાલાત. વિરાટ તીર્થમિદમ એટલે વીર પ્રભુ થકી વર્તમાન તીર્થ પ્રવર્ત્યું છે. તીર્થમિદમ, ઇદમ એટલે હમણાંનું, અત્યારનું. ઇદમ એટલે હમણાંનું, અત્યારનું વર્તમાન. પ્રવૃત્ત મતુલમ, પ્રવૃત્ત અતુલમ. વીર સ્વામીનું અને અતુલમ. હવે એમનામાં શું છે? પ્રવૃત્તમ અતુલમ એટલે કે અતુલ, કે જેની તુલના ન થઈ શકે એવું તેમનું આકરું તપ છે. પ્રવૃત્તમ અતુલમ વીરસ્ય ઘોરમ તપો. વીર પ્રભુએ ઘોર તપ કર્યા, એવા તપ કર્યા કે જેની કોઈ તુલના જ કરી ન શકે. કેમ કે એવા ઉપસર્ગો સહન કર્યા છે. 12.5 વર્ષ સુધી બરાબર જે આકરા તપ કર્યા છે, આકરું તપ છે. અને આગળ વીરસ્ય ઘોરમ તપો. વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નીચે. શ્રી એટલે લક્ષ્મી, એટલે વીર સ્વામીને વિશે લક્ષ્મી, પછી ધૈર્ય, ધૃતિ એટલે ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ છે. નીચે એટલે સમૂહ. હા, નીચે એટલે સમૂહ. એટલે કે શું કીધું? લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિ. કીર્તિ એટલે પ્રતિષ્ઠા, યશ, અને કાંતિ એટલે દીદીપ્યમાન. બરાબર, એમનો પ્રભાવ. અને એ બધું નિચય એટલે કે એમનો બધો સમૂહ છે. અને છેલ્લે કીધું શ્રી વીર ભદ્રમ દિશા. શ્રી વીર અહીંયા સંબોધન છે. હવે આપણે એમને સંબોધન, હે પ્રભુ, હે વીર પ્રભુ, ભદ્રમ દિશા, અમને કલ્યાણ આપો, અમારું કલ્યાણ કરો. હવે આખવાનો ભાવાર્થ જોઈએ. વીર ભગવાન સર્વ દેવ દાનવના ઇન્દ્રો વડે પૂજાયેલા છે. બરાબર, ક્યાં સુધી આવ્યો? અહીંયા સુધી. વીરમ અહીંયા સુધી મહિતો. વીર પ્રભુ, વીર ભગવાન સર્વ દેવ દાનવના ઇન્દ્રો વડે પૂજાયેલા છે. વીર સ્વામીને પંડિતો આશ્રય કરીને રહેલા છે. વીરમ બુધા સંસ્કૃતા. વીર પ્રભુ વડે પોતાનો કર્મ સમૂહ ગણાયો છે. વીરેણા વિહત સ્વકર્મ નિશ્ચયો. પછી વીર સ્વામી થકી આ વર્તમાન તીર્થ પ્રવર્ત્યું છે. હા, વીરાય નિત્યમ નમઃ. હા, એટલે વીર સ્વામીને હંમેશા નમસ્કાર થાવ. એ થઈ ગયું વીરાય નિત્યમ. આ તો એકદમ સિમ્પલ છે, બધાને આવડે. વિરાટ તીર્થમિદમ એટલે વિરાટ એટલે કે વીર પ્રભુ સ્વામી થકી આ વર્તમાન તીર્થ પ્રવર્ત્યું છે. હમણાંનું જે શાસન છે, કોનું શાસન ચાલે છે? વીર પ્રભુનું. હમણાં મહાવીર સ્વામી. તો આ વર્તમાન તીર્થ એમના થકી પ્રવર્ત્યું છે. બરાબર. અને વીર સ્વામીની તુલના ન થઈ શકે તેવું આખું તપ છે. વીરસ્ય ઘોરમ તપ. પ્રવૃત્તમ અતુલમ એટલે પ્રવૃત્તમ અહીંયા સુધી શું થયું? અહીંયા સુધી આ વાક્ય હતું. એટલે આ પ્રવૃત્ત થયું છે વર્તમાન તીર્થ. અને આગળ છે અતુલમ. અહીંથી સંધિ છૂટી પડે. અતુલમ વીરસ્ય ઘોરમ તપો, કે જેની તુલના ન થઈ શકે એવું વીર પ્રભુએ ઘોર તપ કર્યું છે, એવું આકરું તપ કર્યું છે.
અને હવે આગળ વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નિશ્ચય શ્રી વીરભદ્ર શિષ્ય અને ધૈર્ય કીર્તિ અને કાંતિનો સમૂહ વીર સ્વામીને વિશે લક્ષ્મી ધૈર્ય કીર્તિ અને કાંતિનો સમૂહ છે. હે શ્રી વીર પ્રભુ અમને કલ્યાણ આપો, અમારું કલ્યાણ કરો. ભદ્રમ વિશ્વ. હવે આનો રાગ તો કેટલો સરસ છે ખબર છે ને? આ રાગ તો બધાને આવડે છે ને? ધારા તો આપણે રાગના ગાવ તો રાગના ગાઈએ અને પહેલાં શુદ્ધિ ઉચ્ચાર શુદ્ધિ કરી લઈએ અને પછી રાગના ગાઈએ. વીર સર્વ સુરા સુરેન્દ્ર મહિતો. વીર સુરા સુરેન્દ્ર પછી રાગના પછી રાગના પછી પહેલાં આપણે શુદ્ધિ કરી લઈએ. વીરંબુધા સંશ્રિતા વીરંબુધ સંશ્રિતા વીરેણા વિહત સ્વકર્મ નિચયો વીરેણા વિહત સ્વકર્મ નિજયો વીરાય નિત્યમ નમઃ વીરાય નિત્યમ નમઃ વીરાત તીર્થમિદમ પ્રવૃત્તમતુલમ તીર્થમિદમ પ્રવૃત્તમ મતુલમ. ગ્રામર આવે એટલે ખબર પડે, જેને ગ્રામર ભણે ને એને ખ્યાલ આવે કે આમાં ડબલ તો જરૂરી છે. વીરસ્ય ઘોરમ તપો વીરસ્ય ઘોરમ તપો વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નિચય વીરે શ્રી શ્રી વીરભદ્રમ દિશ. શ્રી વીરભદ્રમ દિશા. અહીંયા વીરમાં થોડો હતો પણ શ્રી વીર ભદ્રમ દિશ એટલે કે સંબોધન. વીરેના પર વી અલગ બોલવું હા. વીરે વીરેના વીરેણા વિહત. વીર વી ના એ તો આખો શબ્દ છે. વીરેણા વિહત. વીરાણા. ચલો હવે આપણે રાગમાં લઈશું. વીર સર્વસુરા સુરેન્દ્ર મહિતો વીરંબુધા સંશ્રિતા વીરેણાભિહત સ્વકર્મ નિશ્ચયો વીરાય નિત્યમ નમઃ વીરાતીર્થમ વીરસ્ય ઘોરં તપો વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નિચય શ્રી વીર ભદ્રમ દિશ. રાગ તો બધાને આવડે જ છે. હવે એક એકને શુદ્ધિ કરીને આ તો લગભગ બધાને આવડે જ છે. એટલે કોમન કયો રાગ છે બોલો? કયો રાગ? ધારેલું છે. સ્નાતસ્યાનો, હા. પછી પેલો માણીભદ્રનો હમ. ધારેલું સૌ કામ સિદ્ધ કરવા એ જ રાગ છે. હમ. અને સ્નાતસ્યાનો સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુ શિખરે એ જ રાગ છે. એટલે આને કહેવાય શાર્દુલ વિક્રીડિત. હા આ છંદ છે. શાર્દુલ વિક્રીડિત. હા. રસોઈ છે કે દર્દી ખબર નથી. 19 અક્ષર. હા શાર્દુલ વિક્રીડિત તમ. અલ્પવિરામ સુધીમાં 19 અક્ષર થશે. હા સંસ્કૃતમાં તો હા. વિક્રીડિત તમ બી આવે, આમ પણ થાય છે. શાર્દુલ વિક્રીડિત તમ એ બોલાવે. હવે આ દીર્ઘ છે કે રસોઈ એ બીજું ખબર નથી. જો આમ કદાચ લખ્યું તો ખબર નથી. જો રાગ લખ્યો હતો ઓગસ્ટ થયા નહીં કાંઈ. સંસ્કૃતા તાય શું આવે છે? સંસ્કૃતા. હા એટલે કે આશ્રય રહેલા છે. સંસ્કૃતા છે પેલું અલ્પવિરામ ત્યાં આવ્યું હા એટલે એ 19 અક્ષર ત્યાં હા. પછી અહીંયા બીજું અલ્પવિરામ એ અડધું છે સાહેબ. નમઃ સુધી જશે 1 2 અહીંયા છે. આમાં તો અતુલા મૂવી છે. અહીંયા એક અલ્પવિરામ. એટલે 4 પદો થયા. આટલા 3 અલ્પવિરામ. એક મતુલમ. હમ. ના મતુલમ બીજો આમાં આપેલું છે. સાથે મતુલમ બીજો સુધોરમ. અહીંયા છે મતુલમ પર આવે છે આમાં આપેલું છે. હા. એટલે ટોટલ 8માં એ પૂરું થાય. ઓકે હા. એક લીટીમાં 2 અલ્પવિરામ છે. નીચીઓમાં આવશે પછી છે. એટલે આટલા બધું સંધિ છૂટી પડવા બે માટે. લીટી છે નમ છે ત્યાં હા અડધો શ્લોક પૂરો થાય છે. ઓકે. આમાં કરેલા જ છે ને? એમાં એક નથી. અહીંયા અલ્પવિરામ, નીચીઓમાં છે. પછી નમમાં પ્રવૃત્ત મતુલમ, નિશ્ચયમાં નથી. શ્રી વીરભદ્રમ. ઓકે ચાલો હવે આના પછી ગાથા લઈએ. હમ. આ બધા બોલવું છે કે હવે તો બધા ગાય છે એટલે આ તો બધાને આવડે છે. હમ. હવે
આના પછી છે હવે જે ત્રણેય લોકમાં રહેલા અશાશ્વતા અને શાશ્વતા એવા બધા જીના ભવનો એના વિશે વિષ્ણુ વાર્તા જોઈ લે આપણે. અવની તલકતાનામ ઓવરની તલવાર અવની તલકતાનામ હા સાહેબ બી બેઠા છે. એ બીજે બાજુ જાઓ આ નીચે બધું નીચે હોય છોકરા બધું ભેગું ત્યારે કરી ગયા બધું નીચે કમ્પલસરી નીચે હા વાત થઈ ગઈ 14 છે. છોકરાઓ ભેગા આપણે ભેગા છોકરાઓ સૂત્ર બોલવામાં ખાલી છોકરાઓ મજા આવશે જે બોલશે ત્યાં ચટણી કરશે તેને બોલવા પીઓ ચડવાની મિત્રાણામ છે અણ છે સાહેબ અમારામાં. અમારામાં અણ છે. અણ છે અણ ફેનનો મિત્રાણામ. કૃત્રિમાનામ ન જ છે. ન છે ન છે ન જ છે હા તો નવું બુક લાગે નવું બધામાં ન છે અણ તો ક્યાં દેખાય અણનો ન થાય. હા એ તો અંતાક્ષરી થાય. પણ આમાં- અંતાક્ષરી ઉજવ નહીં, નહીં, આખી- નહીં અંતાક્ષરી ના, ના, આખી ગાથામાં હા. મહેન્દ્રાણા હા એ તો શું છે એ બધી વિભક્તિ વિભક્તિ જાય કઈ વિભક્તિ જશે ને સાહેબ. ના ના આમાં નથી કૃત્રિમા કૃત્રિમાનામ હા, થઈ ગયું. આમાં બધા ન જ છે દિવ્ય વૈમાનિકા. કાલે આપણે એક સાહેબને એક પ્રશ્ન કરવો છે હા. કે સંસ્કૃત અને પ્રાકૃતમાં જે ફરક છે એનું કાલે જરા થોડુંક વિસ્તારથી વાત કરીએ. શું ફરક છે બીજો ઉપર થઈ જાય દિવ્ય વૈમાનિકા. કાલે મને યાદ કરો. હા હા હવે આમાં પેલું ખોડો- ખોડો મ છે. હા તે મીંડાની જગ્યાએ ખોડો મ છે. બોલે છે તેમ જ સેમ દિવ્ય વૈમાનિક તાના ઇહ મનુજ ભૂતાના. સંસ્કૃતમાં કેટલી મજા આવે છે. નથી આ સકલાત આખું સંસ્કૃતમાં દેવરાજા દેવરાજા ચિંતાના. રાજા અર્ચિતા એટલે કે રાજા વત્તા અર્ચિતા. હજાર ચંદ્ર નામ જુનવર ભવના નામ જીનવર ભવના નામ. અમારામાં ચિંતાના. ચિંતાના. એટલે આ છે ને રેપ છે ર આના પર રસોઈ ઉપર રાજા ચિંતા. રાજા રાજા પછી અનુસ્વાર. હા એટલે પેલો આ છે ડ. અવગ્રહ. હા એટલે શું અનુલોપ થયો છે હમ. એટલે અવગ્રહ. અર્ચિતાના. જીનવર ભવના નામ. ભાવતોહમ નમામિ. આમાં બી આવશે અવગ્રહ. અહીંયા પેલો અવગ્રહ આવશે ભાવતોહમ. જ્યાં બી અનુલોપ થયો ને ત્યાં અવગ્રહ આવે. નમામિ. આમાં કીધું છે અવની એટલે પૃથ્વી. અવની તલગતાના પૃથ્વી તલને વિશે રહેલા અવની તલગતાના. પછી કૃત્રિમા કૃત્રિ એટલે આમાંથી કૃત્રિમ અને અકૃત્રિમ. આ છે ને આમાં બે સંધિ સુધી પડશે. કૃત્રિમ વત્તા આમ જ્યાં કાનો છે ને એનો અ થઈ જશે અકૃત્રિમ. એટલે કૃત્રિમ એટલે બનાવટી અને અકૃત્રિમ એટલે શાશ્વત. કુદરત એટલે બનાવટી એટલે શું? આ બનાવટી એટલે કે બનાવેલા.
બનાવેલા બનાવટી નહીં પણ બનાવેલા. કૃત્રિમ એટલે બનાવેલા અને અકૃત્રિમ. હા, અને અકૃત્રિમ એટલે શાશ્વત. એટલે આ અશાશ્વતા અને શાશ્વતા. આમાં પહેલા અશાશ્વતા મૂક્યા ને પછી ઉભા રહો સંધિ મળે એટલા માટે. કૃત્રિમ એટલે બનાવેલું. ના ના, ના, ના. રચના કર્યો જે વસ્તુની આપણે વસ્તુ બનાવી હોય ને એને કૃત્રિમ કહેવાય, અને જેની કોઈ રચના ન કરી હોય એ અકૃત્રિમ કહેવાય. અકૃત્રિમ એટલે શાશ્વત. જો આમાં આપેલું છે, બધા આપેલા છે. અશાશ્વતા અને શાશ્વતા. જો આમાં લખ્યું છે અશાશ્વતા, આપણે લખ્યું છે પહેલા અશાશ્વતા લખ્યા છે અને પછી લખ્યું છે શાશ્વતા. એટલે શું થયું? કૃત્રિમ વત્તા અકૃત્રિમ. કૃત્રિમ એટલે અશાશ્વતા. એટલે કે જો હવે જો આનું આગળ આખું એનું વિવેચન છે આગળ કે વર ભવન ઘરાનામ એટલે કે મુખ્ય એટલે શ્રેષ્ઠ ભવનો, દિવ્ય વૈમાનિકાનામ એટલે કે દિવ્ય, અને ઇહ મનુજકૃતાનામ એટલે કે અહીંયા મનુષ્યોએ બનાવેલા, અને દેવ રાજાર્ચિતાનામ દેવોના રાજા દ્વારા બનાવેલા. એટલે કે મનુષ્ય પણ દેરાસર બનાવે, દેવોના રાજા પણ બનાવે. બરાબર? તો જેમણે જેને બનાવ્યા છે એ બધા આમાં આવશે. એ કૃત્રિમ આવશે. એ કે બનાવ્યા છે એનો નાશ થઈ જાય એટલે એ બધા નાશવંત કહેવાય. એટલે અશાશ્વત કહેવાય. અશાશ્વત એટલે કે જેનો નાશ થવાનો છે એ બધું અશાશ્વત. એટલે જેને પણ બનાવ્યું, મનુષ્ય બનાવ્યું, દેવો બનાવ્યું, જેને પણ બનાવ્યું એ બધા દેરાસરો કે ના વારે વારે આપણે જીર્ણોદ્ધાર કેમ કરવો પડે? હા, શત્રુંજય જમીન શાશ્વત છે પણ એના પરના દેરાસરો આપણે 16 ઉદ્ધાર થાય, હજી 17મો ઉદ્ધાર થશે તો ઉદ્ધાર કેમ કરવો પડે? મનુષ્ય બનાવેલા છે માટે એનો ઉદ્ધાર કરવો પડે. એટલે દરેક વસ્તુની એક્સપાયર ડેટ હોય તો એ બધું કૃત્રિમ કહેવાય. માનવ સર્જિત વસ્તુ. માનવ સર્જિત દેવો દ્વારા બી દેવોએ પણ બનાવેલા હોય તો પણ એનો પણ અમુક પીરિયડ પૂરો થાય પછી એ પણ પૂરું થઈ જાય. એટલે જે વસ્તુ મેન્યુફેક્ચરિંગ થયું છે એનું એક્સપાયરી ડેટ હોય. અને જે શાશ્વત કોને બનાવ્યો? શાશ્વત કોઈ બનાવતું નથી. શાશ્વત નેચરલી છે જ, પહેલેથી છે ને છે ને કાયમ જ રહેવાના, એને શાશ્વત કહેવાય. એવું એકાદું તો જોવા મળે. હું એકાદું અરે એમને એકાદું જોવા મળે. હા, આપણે જોવા આપણે કદાચ આપણે આપણે દેવના ભાવમાં ઘણા જોયા હશે, આપણે બહુ ભક્તિ કરી હશે પણ અત્યારે ભૂલી ગયા છીએ આપણે સકલ તીર્થનું તમે સવારે કરો પ્રતિક્રમણ રાઈ પ્રતિક્રમણ એમાં સકલ તીર્થમાં બધા જ કીધા છે. પહેલે સ્વર્ગે 1,32,000 બધા શાશ્વતા છે, બીજે 1,28,000 કયા બધા શાશ્વતા છે. તીર્છાલોકમાં બી છે 3259 છે તીર્છાલોકમાં. હું તમને આંકડો બતાવી દઉં. 3259 તીર્છાલોકમાં જિનાલયો છે શાશ્વતા. તમે સકલ તીર્થ રોજ તો બોલો છો, સકલ તીર્થમાં જ કીધું છે 3259 તીર્છાલોકમાં ચૈત્યનો પાઠ. અરે તમે પૂછો છો. ઈચ્છા લોકો એટલે કયું? એમને તીર્છાલોક સમજાવું આપણું જે સમજાવ તીર્છાલોક પહેલા સમજી લો. આપણે જે 14 રાજલોક છે ને એમાં જે સેન્ટરનો જે કમરનો ભાગ છે ને આ આખો તીર્છાલોક, અને આખો એક રાજનો બધી બાજુ એક રાજનો છે. એટલે અસંખ્ય યોજનોનો તીર્છાલોક છે. એમાં તીર્છાલોકમાં 3259 શાશ્વતા જિનાલયો છે. એ કેટલા મોટા ખબર છે? કેટલા મોટા? યોજનનો કીધો તો આપણે ધારી 400 કિલોમીટરની જ ખબર છે. સાંભળો 4000. 100 યોજન. આ દેરાસરો કેવા છે? 100 યોજન લાંબા, 50 યોજન પહોળા અને 72 યોજન ઊંચા. લાંબા 100 યોજન વિસ્તાર, 50 ઊંચા, 72 ધાર. સતત તીર્થમાં જ બધો પાઠ આપેલો છે અને ગુજરાતીમાં જ છે. એટલે તીર્છાલોકમાં આટલા છે શાશ્વત. સુરતમાં તો તમે ક્યાંનું પૂછો? તો તીર્છાલોક પૃથ્વી તો છે. એમની એમ કહે છે જો આપણે જોઈ શકીએ એવું કહે છે. બેઠા છીએ. એમ કહે છે આપણે જોઈ શકીએ એવું કહે છે. 59 શાશ્વતા જિનાલય છે તીર્છાલોકમાં. એમ તો કહું છું તમને. એમની એમ કહે છે કે આપણે જોઈ શકીએ એવું કહે છે. હા, આપણે કેટલી વાર મેરુ પર્વત પર આપણે અભિષેક કરવા પ્રભુનો ગયા દેવના ભાવમાં. એ 5 મેરુ પર શાશ્વતા જિનાલયો છે. ગંગાના મૂળમાં, સિંધુના મૂળમાં શાશ્વતા જિનાલયો છે. વૈતાડ્ય પર્વત ઉપર શાશ્વત જિનાલય છે. જંબુ વૃક્ષ ઉપર શાશ્વત. શરદભાઈ એવું કહે છે આપણે જોયું એવું ને અત્યારે અત્યારે આપણે જોઈ જોઈ શકીએ એવું. હા. અત્યારે આપણે વર્તમાને જોઈ શકીએ. આપણે તમે એક કામ કરો, કોઈ દેવને સાંભળો, તમે રસ્તો બતાવો. તમે કોઈ દેવને પ્રસન્ન કરો, અઠ્ઠમ કરો અને દેવને કહો મને વિમાનમાં લઈ જાય, મારા શાશ્વત જિનાલય દર્શન કરવા છે. શત્રુંજયની નીચે પણ છે.
શત્રુંજયની જ આપણે જે કરીએ ને જ્યારે ફાગણ ફેરી ત્યાં કપડદી યક્ષનો અઠ્ઠમ કરો, ચોવિયાર અઠ્ઠમ કરો, કપડદી યક્ષ તમને શાશ્વતી પ્રતિમા બતાવવા નીચે લઈ જાય. તરત તો બધાય કરવા છે તો ભક્તિ કરવી પડે. એમને આ બધી વસ્તુ એમને થોડું મળી જાય, એના માટે મહેનત કરવી પડે. નીચે આદિશ્વર ભગવાનની 500 ધનુષ લાંબી મોટી પ્રતિમા નીચે દર્શન કરવા કપડદી યક્ષ તમને લઈ જાય. તમે ચોવિયાર અઠ્ઠમ કરો ત્યાં રહીને એ પ્રસન્ન થઈ ગયો એટલે તમે લઈ જશે. એમનું એ જ કામ છે. કપડદી યક્ષ શત્રુંજયનો રક્ષક અધિષ્ઠાયક દેવ છે, એ તમે લઈ જાય છે. બોલો બીજું ક્યાં જવું છે? મેરુ પર્વત પર લઈ જાય. મેરુ પર્વત પર દેવને કહો, ઇન્દ્ર મહારાજાને કહો મને મેરુ પર્વત પર લઈ જાઓ. મેરુ પર્વત પર કેટલા બધા શાશ્વત છે. સાધના કરવી પડે. એની જેટલી જે પડે છે ને એના જે મેખલા પડે ને 3 મેખલાઓ પડે છે. પહેલી પર બી ચારે બાજુ 4 શાશ્વત, એના પછી બીજી પર જાઓ, એના પર બી 4 બાજુ 4, એની પર ત્રીજી પર જાઓ. 4 તરી 12 તો શાશ્વતીના મેરુ પર્વત પર છે. નીચે ભદ્રશાલ વન છે ત્યાં પણ છે. ગજદન પર્વત ઉપર પણ જે મેરુ પર્વતને જે ગજદન નિસદમાંથી નીકળે છે, નીલવનમાંથી નીકળે છે, ગજદન પર્વત ઉપર પણ છે. ગજદન કુંડમાં છે કે ના ગજપત કુંડ છે ગિરનાર ઉપર, એ ગજપત કુંડ છે. અને પેલું ગજદન પર્વત ગજબ પતો છે એ એના ગજ પગથી એ થયો છે. હાથીના પગલાનો એ કુંડ એનો એના કુંડ પગથી. છે. એ કુંડમાં નાવ ને તમારી બધી બીમારી ગાયબ. ચામડીની બધી બીમારીઓ ગાયબ. ગજપત તો 1000 આવા નદીઓના શાશ્વતજીને બહુ બધા છે. દરેકે દરેક ભરત ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં બધે શાશ્વતજીને આવે છે. અને વચ્ચે મેરુ પર્વતની સેન્ટરમાં જે ઉત્તર પૂર્વ દેવપુરુ છે એમાં જંબુ વૃક્ષ છે. જંબુ વૃક્ષ ઉપર 108 ડાળીઓ છે. એ 108 ડાળી પર 108 શાશ્વતજીના. તો ધાટકીમાં એવા ડબલ છે. મેરુમાં વચ્ચે જંબુમાં એક જંબુ વૃક્ષ, ધાટકી ખંડમાં બંને બાજુ મહાવિદ્ય ક્ષેત્ર, એમાં પણ વચ્ચે બંને ધાટકીના વૃક્ષોમાં એમાં પણ એવા 108 શાશ્વતજીના. આ બધા ગણતરી કરીને 3259 કીધા છે. સાહેબ મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે 20 તીર્થંકર પરમાત્મા કહીએ છીએ. હા 20. હા. ક્યારેય 36 હોય શકે કોઈ એવો નહીં સમય નહીં નહીં? ના મેં હમણાં સાંભળ્યું એટલે મને પ્રશ્ન થયેલો છે. ના 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 આ 20. બધું વિડીયોમાં આવે છે ને બધું અષ્ટમ બષ્ટમ 20 થાય 170 થાય. કારણ કે અષ્ટમ બષ્ટમ બધું આવવા 170માં બી મહાવિદ્યમાં 160 જ થાય. એમાં 5 ભરતના અને 5 ઐરાવતના મૂકો ત્યારે 170 થાય. મહાવિદ્યમાં 160 જ થાય હાઈએસ્ટ. મહાવિદ્યમાં મહાવિદ્યની 32 વિજયો છે. એક મહાવિદ્યમાં 32 ગુણ્યા 5 160. મહાવિદ્યમાં 160 થી વધારે ન થાય. આ તો 32 આવ્યું ને 32 વિજયો. તમે 36 બોલ્યા. તમારી ભૂલ 32 વિજય. હા એટલે જ્યારે અજીતાન ભગવાન થયેલા ને હા ત્યારે આપણું જંબુદીપનું મહાવિદ્યમાં એક સાથે 32 હતા. બરાબર. પછી ધાટકીનું બી મહાવિદ્ય છે, એમાં પણ 32. ધાટકીના 2 બાજુ મહાવિદ્ય છે, પૂર્વ અને પશ્ચિમ. એટલે ધાટકી આમ બંગડી આકારે છે, પૂર્વ અને પશ્ચિમ. તો અહીંયા 32, અહીંયા 32. આ જંબુના 32 ખરા, જંબુનું મહાવિદ્યના 32, આ ધાટકીના અહીંયા 32. એના પછી પુષ્કર છે, તો અહીંયા 32, અહીંયા 32. હવે 32 ગુણ્યા 5 કરો, કેટલા થાય? 160. મહાવિદ્યમાં 160 થી વધારે ન થાય. એટલે દરેક એટલે વિજય પતાકા 32 વિજય એટલે દરેકની અંદર એક એક 32. હા. પણ અત્યારે વર્તમાન 20માં છે. હા અત્યારે 32 માંથી હમણાં 4 જ છે. અહીંયા એક શ્રીમંદર સ્વામી, યોગમંદર સ્વામી, બાહુ સ્વામી અને સુબાહુ સ્વામી. હમણાં 4 વિજયમાં જ છે. વર્તમાને 4માં જ છે. હા તો મહાવિદ્યના 20 કહીએ છીએ એ કઈ રીતે? હા તો કીધું ને આના 4 થયા, જંબુદીપના 4, 5 ચોક 20 ઓકે. આના 4 પાંચે વાતા થયા, છે. આના 4 થયા, આના 4 થયા. પાંચે મહાવિદ્યમાં 4 4. અને તો દરેક જગ્યાએ નામ અલગ અલગ એમ ને? સિમંદર સ્વામી યુગ આ જેમ આ 4 નામ છે એ તો બધા વિશેષ નામ છે. ના આપણે આમાં જઈએ છીએ ત્યારે કોઈ પણ હા. દેરાસરમાં જઈએ છીએ તો 20 હા ચંદ્રાનંદ સ્વામી, ચંદ્રબાહુ સ્વામી, બધા જુદા જુદા નામ છે હા બધા. તો છે જ ને એટલે ચંદ્રાનંદ સ્વામી. દરેકની અંદર જુદા જુદા નામ છે એમ થયું. હા આ કીધું ને સિમંદર સ્વામી, યોગમંદર સ્વામી, બાહુ સ્વામી, સુબાહુ સ્વામી. પછી અહીંયા સુજાત સ્વામી, સ્વયંપ્રભ સ્વામી, ઋષભનંદ સ્વામી, અનંતવીર્ય સ્વામી. એટલે બધા વિશેષ જુદા જુદા નામ છે. 5 ચોક 20 થાય છે. હા એટલે બધા મળીને 20 થાય. 4 થી 32 એમ જ બોલ્યા થાય. એ જે બોલ્યા હતા ને હા. સાંભળ્યું પરમદી રાત્રે જ સાંભળ્યું. ઓછામાં ઓછા 20 બધા મળીને ઓછા. હમણાં જગન્યથી 20, ઉત્કૃષ્ટ 170,
બરાબર છે. એટલે મહાવિદ્યાને 160 ઉત્કૃષ્ટ. અને 10 આપણા ભરતના નહીં રાવણના છે. હા. અને આપણે મધ્યમમાં ગણો તો જ્યારે ઋષભદેવ વગેરે હતા અજીતનાથ સિવાય, તો ઋષભદેવથી લઈને સંભવનાથ ને મહાવીર સ્વામી સુધી, તો હવે એ આપણે 10 અને પેલા 20 તો બધે હોય જ, 20 અને 10 30, મધ્યમથી 30, જગન્યથી 20, હમણાં 20 જ છે. હમણાં હવે આપણે 20, ત્યાં 30 અને 170. 20 30 અને 170, જગન્ય મધ્યમને ઉત્કૃષ્ટ, આ રીતે છે. અને હજી પણ જો આપણે લોગસમાં જ્યારે કાવસર કરીએ ને તો સાથે એ પણ વિચારવાનું છે કે જ્યારે ઋષભદેવથી અજીતનાથ ભગવાનની વચ્ચેનો જે ગાળો છે, ઋષભદેવ ભગવાનનો મોટો શાસનકાળ 50 લાખ કરોડ સાગરો પર, તો આટલા મોટા ગાળામાં અહીંયા તો કેટલા બધા થયા હશે? ના એ તો એક જ કેમ? સાગરો પંપ છે, 50 લાખ કરોડ સાગરો પંપ, એટલે 20 કેટલી વખત આવ્યા હશે? કેમ કે તીર્થંકર ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વ. હવે સાગરો પંપ વધારે કે પૂર્વ વધારે? એટલે હવે પૂર્વ ગણો, 10 કોડા કોડી પલ્યો પંપ બરાબર 1 સાગરો. અને તીર્થંકર ભગવાન આયુષ્ય તો ખાલી 84 લાખ પૂર્વનું, વધારે 84 લાખ પૂર્વ. એમાં છેલ્લું 1 લાખ પૂર્વ હોય ત્યારે દીક્ષા લે, 83 લાખ તો ગૃહસ્થવાસમાં હોય, બરાબર. હવે 1 લાખ પૂર્વ બાકી હોય ત્યારે દીક્ષા લેતા હોય. તો જેમ અત્યારે અહીંયા જે 4 ભગવાન છે ને, હવે બીજી બધી બાકીની બધી વિજયો છે ને, એ બધી વિજયોમાં પણ કોઈ ભગવાન કોઈ જગ્યાએ જન્મ લીધેલા પણ હોય, કોઈ જગ્યાએ રાજ્યાભિષેક પણ ચાલતો હોય, પણ હજી એ લોકોનો બધો ગૃહસ્થ કાળ ચાલતો હોય. બરાબર છે. ખ્યાલ આવે છે? બીજી બધી વિજયમાં એટલે હોય. ટૂંકમાં એમ આપણે કહીએ છીએ કે ત્યાં આગળ આ 4 તીર્થંકર તો ગમે ત્યારે હોય ને હોય જ. હા. 20 તીર્થંકર હોય એટલે ને જ્યારે હોય આ ભગવાન બધા મોક્ષે જશે ત્યારે બીજા ત્યાં ને ત્યારે ત્યાં બીજા કેવળ જ્ઞાન પામેલા તૈયાર જ હશે, પણ વિજય જુદી હશે. આ વિજય બદલાઈ જશે. હવે બેઠું મગજ. હા હા. હવે જેમ એટલે અત્યારે ત્યાં ભારતની અંદર છે તો ભારતમાં ગુજરાતમાં છે, પછી ગુજરાત પછી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં અલગ અલગ રાજ્ય, એવી રીતે અહીંયા અલગ અલગ વિજયો. બસ બાકી ત્યાં 20 તો રેગ્યુલર ચાલ્યા જ છે. ઓછામાં ઓછા એક 20 મોક્ષે જશે એટલે બીજા 20 તૈયાર. એટલે એમનું આયુષ્ય કેટલું કીધું? 84 લાખ પૂર્વ. જે ઋષભદેવ ભગવાન એટલું જ આયુષ્ય આયુષ્ય 84 લાખ પૂર્વ. પૂર્વ એ જ. એમાંથી 1 લાખ પૂર્વ એમને ગૃહસ્થ. છેલ્લું 83 લાખ પૂર્વ ગૃહસ્થવાસમાં, એના પછી છેલ્લું 1 લાખ પૂર્વ બાકી ત્યારે દીક્ષા લે. દીક્ષા લઈને 1000 વર્ષે કેવળ જ્ઞાન થાય. તો ઘણો સમય 1000 વર્ષ સુધી મૌન રાખે ભગવાન. બધા જ 20 ભગવાન બધાનું ચેવન સાથે, જન્મ સાથે, હા. દીક્ષા સાથે, કેવળ જ્ઞાન સાથે, નિર્વાણ પણ સાથે, જી 20 જગ્યા જુદી જુદી, દૂર બહુ દૂર જગ્યા. અત્યારે એક ભગવાન સાથે 10 લાખ કેવડી ભગવાન તો છે. સિમંદર સ્વામી સાથે 10 લાખ કેવડી ભગવાન, યુગબંદર સ્વામી સાથે પણ 10 લાખ કેવડી ભગવાન, બાહુ સ્વામી સાથે પણ 10 લાખ કેવડી ભગવાન, અને સુબાહુ સ્વામી સાથે પણ 10 લાખ કેવડી ભગવાન. આ બધા રોજ સમોસણમાં દેશના સાંભળે છે. કેવળ જ્ઞાન થઈ ગયું છે, પણ રોજ દેશના સાંભળે. સમોસણ સાહેબ રોજ રચે? જ્યાં જ્યાં વિહાર થાય, વિહાર જ્યાં કરવાનો, ચોમાસા સિવાય શેષ કાળમાં વિહાર કરે ત્યાં જ્યાં પણ જો પ્રભુ જેને ઉભા રહે ત્યાં દેવો સમોસણ રચી. એટલે હું ચોમાસામાં સ્થિરતા. ના મારો પ્રશ્ન એ હા એટલે મહાવીર સ્વામીએ હા 30 વર્ષે દીક્ષા લીધી, હા બરાબર. 12.5 વર્ષ પછી કેવળ કેવળ જ્ઞાન જ્ઞાન. હા. 42 વર્ષ પછી હા 72 વર્ષ દરમિયાન હા કેટલી વખત હા દેશના હા આવી? જેટલા ચોમાસા કર્યા, એટલે ચોમાસામાં તો ખરા, ચોમાસામાં તો સ્થિરતા, પણ એના સિવાય પણ શેષ કાળમાં પણ પ્રભુ જેટલી વાર જ્યાં જ્યાં જાય ત્યાં ઇન્દ્ર દેવો બધા ભેગા થઈને રોજ રચી. તરત ચપટી વગાડતા, એમાં કઈ વાર નહીં લાગે. ના, એ તો સમજાઈ ગયું હા. પણ હા હા દેવો તો રાહ જોતા હોય કે મારા પ્રભુ ક્યારે અમને દેશના સાંભળવા મળે. સમોસા રચી જ દે. અદ્ભુત છે બધું આપણું જીવ શાસનનું ખરેખર. આ તો વાતો તમારી પૂરી જ ન થાય, તમે જેટલી ચલાવે એટલી ચાલે. અને જે મજા આવે છે, બહુ મજા આવે, બહુ આનંદ આવે. જો આટલું જાણવામાં આટલો આનંદ છે. આ રિપીટ થયું નથી. હા. આપણે આ થઈ ગયેલી ચર્ચા. આ સબ્જેક્ટ આગળ વાત થઈ ગયેલી છે, હા. પણ તમે છે ને આ ભૂલી જાઓ છો. આપણા જંબુદ્વીપના મહાદેવમાં 4 જ ચાર છે, જ છે. 5 છે મહાવિદ્ય એટલે 5 ચોક 20. અને બધી અલગ અલગ ગણો એટલે 5 ચોક 20 થાય છે. આ વચ્ચે દરિયા છે બધા. ડબલ. હા દરિયા એટલે મોટા મોટા સાગરો છે.
દમણ સમુદ્ર, કાલોદરી સમુદ્ર, મોટા મોટા સમુદ્ર. હા? કેમ? મેં હમણાં મોકલ્યું ને, એક ઉપર એક કોઈ મીંડા. હમ. 21 મીંડા. શંખ નિક્ષન તો હવે આ ગાથાનો આપણે ભાવાર્થ જોઈ લઈએ ને, આ ગાથા આપણે બોલીએ બરાબર. આ વચ્ચેનું સરસ રિપીટ થઈ ગયું. ના જરૂરી છે. જો આવા પ્રશ્નો મને એ પ્રશ્ન થયો આવા પ્રશ્નો કરવાના, કોઈને પણ ડાઉટ હોય ને બોલ્યા. પ્રશ્નો કરવાના. રાતે રાતે પેલી મૂકી દઈએ ને અને સાંભળીએ ને, મેં કીધું 4 ને 32 4 તો બરોબર છે. હા. આ બધી તો આપણને સમજાય ને આગળ. 170 નું 2 વખત 3 વખત રિપીટેશન થઈ ત્યાં ગઈ ગાયમાં સેકન્ડ સેકન્ડ. એક હાથ જોઈ લેતા આજે જો હવે ને આપણે આનો છે ને, આપણે ખાલી ભાવાર્થ જોઈ લઈએ. ગઈકાલે લઈ આવ્યા. મતલબ કે આનો ભાવાર્થ જોઈ લઈએ. જી. પૃથ્વી તલને વિશે એટલે અવની તલ. અવની એટલે પૃથ્વી તલ. પૃથ્વી તલને વિશે રહેલા અશાશ્વતા અને શાશ્વતા, પછી શ્રેષ્ઠ ભવનપત્યાદિ એટલે કે ભવનપતિ આદિ, ભવન એટલે શ્રેષ્ઠ ભવનપતિ આદિ ભવનને વિશે રહેલા દિવ્ય વૈમાનિકોના એટલે આના એટલે નીચે ભવનપતિના પણ ત્યાં દેરાસર કીધા શાશ્વતા, પછી દિવ્ય વૈમાનિકોના એટલે વૈમાનિક દેવોમાં આપણે જે બોલે ને સકલથી બંદૂક જોડ જીનરના પહેલે સ્વર્ગે 1,32,000 એ રીતે બધા વૈમાનિકોમાં એમાં પણ ઉપર આગળ. પછી આ લોકમાં મનુષ્ય કરેલા જો દિવ્ય વૈમાનિકાન, પછી ઇહ મનુષ્ય કૃતાનામ. ઇહ એટલે કે આ લોકમાં જે મનુષ્ય બનાવે, કૃતાનામ એટલે કરેલા એટલે કે રચના કરેલા. દેવ રાજાર્ચિતાનામ દેવોના રાજા ઇન્દ્રો દ્વારા પણ રચાયેલા. દેવ રાજાર્ચિતાનામ અને અર્ચિતાનામ એટલે પૂજાયેલા એટલે કે ઇન્દ્રો દ્વારા પૂજાયેલા એવા શ્રી જીનેશ્વર દેવના ચૈત્યો અને પ્રતિમાઓ ને ભાવ થકી હું વંદન કરું છું. જીનવર ભવનાનામ ભાવતો અહમ નમામી. એટલે આમાં શાશ્વતા અશાશ્વતા દેવો રચેલા મનુષ્ય રચેલા બધા જ આવી બધા જ. સકલતીત આપણે બોલે ને એમાં બધું જ આવે છે. જો સકલતીતમાં સમેત શિખરથી ચાલુ થાય, સમેત શિખર બંધુજીને અષ્ટાપદ એ બધા જે મનુષ્ય બનાવેલા તે આવે, અને એના પહેલાંના બધા શાશ્વત આવે. સકલતીતની આગળની ગાથા, સમેત શિખરની આગળની ગાથા, આગળના બધા શાશ્વત. સમેત શિખર ઉપર હા જ્યારે તીર્થંકર પરમાત્મા હા 20 કલ્યાણ છેલ્લે આપણે મોક્ષ કલ્યાણ ક્યારે થાય, હા નિર્વાણ કલ્યાણ, નિર્વાણ કલ્યાણ, હા 20 ભગવાનના છે. ત્યારે એમની સાથે કરોડોની સંખ્યામાં ગયા. હા હા ગયા જ છે બધા. અનશન 30 દિવસ બધા 30 દિવસના અનશન કરીને બધા મોક્ષે ગયા હાથે હાથે પ્રભુની હાથે, કરોડોની સંખ્યામાં. કરોડોની સંખ્યામાં. એટલે જનસંખ્યા કેટલી ના એ વખતે શાંતિનાથ શિખર ભગવાનની વાત કેટલું કરો, ઊંચું હશે. શાંતિનાથ ભગવાનની સાથે કરોડો જીવો મોક્ષે. નિર્વાણ કલ્યાણ એટલે આગળ કેમ કે આયુષ્ય લાંબા હતા આગળ એ બધા જ સમય શીખ થઈ ગયા છે. ખાલી 4 ભગવાન સિવાય ઋષભદેવ, વાસુપૂજ્ય સ્વામી, નેમિનાથ અને મહાવીર સ્વામી, આ 4 સિવાય બધા જ સમય શિખરે નિર્માણ થયા. વાસુપૂજ્ય સ્વામીને 5 કલ્યાણ ચંપાપુરી, એક જ ભગવાનના 5 કલ્યાણ એક જ જગ્યાએ. નેમિનાથના 3 દીક્ષા, કેવળ અને નિર્વાણ. ગિરનાર વીર પ્રભુનું પાવાપુરી, ઋષભદેવ ભગવાનનું અષ્ટાપદ છે. બાકી બધાના 20 ભગવાન. કોના? મહાવીર સ્વામી ક્ષત્રિય કુંડમાં જન્મ કલ્યાણ, દીક્ષા કલ્યાણ તો દીક્ષા ક્યારે લીધી? રાજગૃહી નગરી. હા રાજગૃહી સ્ત્રીપૂર્ણ એટલે શું નામ છે? નવું બન્યું છે તો આખું સમૂહ જ બનાવ્યું છે નવું હા સંવત્સર જીનાલી બનાવેલું છે. બનાવ્યું છે એક પાવાપુરીમાં બી છે, જલ પાવાપુરીમાં બી સંવત્સર જલ મંદિર. નવી બનાવી આખું આરસનું સંવત્સર જીનાલી. પીટીએસ હા બહુ જૂનું.
ત્યાં આગળ પેલો કૂવો બને, કૂવાની અંદર પાણી હતું, પાણીથી દીવા કરે હા એટલે દિવાળીએ દીવા થાય. એ હા. પાણીના પાણીથી દીવા હતા. પાણીથી હા. ચમત્કારી પાણીથી દીવા. સારી 800 વર્ષથી આ પછી બની. અને પાવાપુરી નામ છે ને, પહેલાંનું નામ અપાપાપુરી હતું. અપાપાપુરી એટલે કે ત્યાં કોઈ પાપ જ નહોતું કરતું, એવી એટલી પવિત્ર એવી સંસ્કારી નગરી હતી, એટલે એનું નામ અપાપાપુરી હતું. અને પ્રભુના નિર્વાણ પછી લોકોએ અમારા પ્રભુને છીનવી લીધા, એટલે આ તો આ નગરી તો હવે પાપી નગરી થઈ ગઈ એમ કરીને હવે મારા પ્રભુને છીનવી લીધા, એટલે એનું નામ પાવાપુરી પડ્યું. મારા પ્રભુને અમારા પ્રભુને છીનવી લીધા એમ કરીને પાવાપુરી, બાકી અપાપાપુરી નામ. બરાબર અપાપુરી તો દિવાળીનો દિવસ આપણે જઈએ છીએ ને, હા તે જગ્યાએ જે ટાઈમે એટલા બધા જીવાત હોય છે, એટલી જીવાત હોય છે, મહાકાળી કરોડોની સંખ્યા આપણે જીવિત આપણે છે, પણ લોકોને પેલું આવ્યું એ જોવા માટે એટલી બધી મેરૈયા બોલતા, મેરૈયા જ્યારે પ્રભુનું રહેવા છે ને મેરૈયા બોલતા. તે જ ટાઈમે જીવાત થાય છે. એનું કારણ છે ત્યારે પ્રભુનું જેવું નિર્માણ થયું ને એટલે હવે 5મો આરો નજીક છે, હવે થોડાક જ સમય 5મો આરો બેસવાનું, ત્યારે ઝીણા કંઠુઆ ઉત્પન્ન થયેલા. અને ત્યારે ને ત્યારે તો જે એમના બધા શિષ્યો હતા, મોટા ભાગના બધા શિષ્યો, કે હવે ધર્મ પાળવો બહુ મુશ્કેલ, હવે જૈણા પાળવી બહુ મુશ્કેલ થશે, એટલે મોટા ભાગના ત્યાં અનશન લઈ લીધું. જેવું પ્રભુનું નિર્માણ થયું ને તરત જ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ ગઈ. એટલે પ્રભુના પ્રભાવથી આ નથી થતી, અટકેલી હતી બધી જીવોત્પત્તિ, ઝીણા કંઠુઆ વગેરે બધા જીવો. આજની તારીખે વરસાદ પડે છે અને જમીનમાંથી નીકળે છે, હા એને વિચાર કરીએ કે યાર ઉત્પત્તિ ક્યાંથી થઈ? વરસાદનું પાણી પડ્યું નથી કે તરત જ જીવોત્પત્તિ ચાલુ. આ વખતે હજી ઓછા નીકળ્યા છે, નહીંતર પાંખવાળા મકોડા તો એટલા બધા આવે. ત્યાં ગરમી થઈને ટ્યુબલાઇટ એટલે એ સમયે જે ઉત્તમ સાધુ ભગવંતો હતા ને, એ લોકોને એમ થયું કે હવે જૈણા પડવી મુશ્કેલ છે, એના કરતાં અનશન કરી લેવું સારું, આટલું બધું પાપ આપણાથી નહીં થાય હવે. એટલે ત્યાં કેટલાય ત્યાં સમોસરણમાં જ કેટલાય લોકોએ અનશન કરી લીધા. જેવો પ્રભુનું નિર્માણ થયું ને ત્યાં જ અનશન બધા ઘણા બધા સાધુ એમ માર ખેડૂતોને ખબર હતો. અરે એમ એટલી જીવાત કે આપણે તો થાય છે, પણ પેલું આવ્યો એ જોવા માટે એ સમય વધારે થાય છે. અને શું છે પાછું ખેતર ને બધું વધારે હોય આજુબાજુ, અને પેલું તળાવ છે અને એ પણ સ્થિર પાણી છે, હા, એટલે બહુ- અને પાણી ઘણા વર્ષોનું. કેટલું મોટું તળાવ છે, એનો મોટો પ્રોજેક્ટ કરવો પડે એના માટે, આખું બધું સફાઈ ચોખ્ખું કરવા માટે. હા તો બધું કરવું પડે, તો પછી આપણા માણસો બધા શું કરે? પોલિટિક્સમાં હાનિકારી ચોખ્ખું કરવાનું. કેટલું મોટું તળાવ છે, જલ મંદિર છે ને. કોઈ જગ્યાએ એનો ઉપયોગ કરીને વિચાર તો કરતા જ લોકો બી વિચાર તો કરતા જ બંધ કર્યું. એ લોકો વિચાર તો કરતા જ. ચલો આ ગાથા બોલવી છે આપણે, ઉચ્ચાર સુધી કરવી છે, કરી. અવનીતલગતાનામ કલગતાનામ કૃત્રિમાનામ 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 વરભવનગતાનામ વરભવનગતાનામ દિવ્યવૈમાનિકાનામ દિવ્યવૈમાનિકાનામ ઇહ મનુજકૃતાનામ યહ મનુજકૃતાનામ ઇહ મનુ જરય મારે લખવાનું થઈ ગયું મનુજ છે. ઇહ મનુજકૃતાનામ યહ મનુજકૃતાનામ દેવરાજાર્ચિતાનામ દેવરાજાર્ચિતાનામ દૈવરાજાર્ચિતાનામ જિનવર ભવનાનામ જિનવર ભવનાનામ ભાવતોહમ નમામિ. ભાવતોહમ નમામિ. ચાલો એક જપ. અવનિતલગતાનામ કૃત્રિમાનામ વરભવનગતાનામ દિવ્ય વૈમાનિકાનામ ઇહ મનુજકૃતાનામ દેવરાજાર્ચિતાનામ શનિવર ભવનાનામ ભાવતોહમ નમામિ. વરભવન ગતાનામ દિવ્યવૈમાનિકાનામ મનુજકૃતાનામ દેવરાજાચિતાનામ નિર્મલભવનાનામ ભાવતોહમ નમામિ. અવનિતલગતાનામ કૃત્રિમાનામ વરભવનગતાનામ દિવ્ય
દિવ્ય વૈમાનિકાનામ ય મનુજકૃતાનામ દેવરાજર્ચિતાનામ જીનવર ભવનાનામ ભવતો હમ નમામિ ભાવતો હમ નમામિ અને દેવ રાજા રાજા રાજાર્ચિતાનામ ચિતાના દેવ રાજાર્ચિતા భవనితనగతానం కృత్రిమ మానం వరభవనగతానం దివ్య వైమానికానం ఇహ మనుజకృతానం దేవరాజార్చితానం జినవర భవనానాం భావతో నమామి. વી બરાબર અવની કલકતાના દિવ્ય વૈમાનિકના મનુજ છે ને? મનુજ પણ અમે દેવરાજી પિતા રાજા રકમનો નથી ચિતા આવતો. દેવરાજા ચિતાના જીનવર ભવનાનું નમામિ બરાબર સરસ. ચાલો તો આજે આપણે આટલું રાખીએ અને પેલો શ્રુત જ્ઞાનનો વિષય લેવો છે કે સમય નથી કાલે રાખીએ. કાલે તો 14 હા બુધવારે નવો છે ખબર? બુધવારે શ્રુત જ્ઞાનનો વિષય ચાલુ કરવો હતો પણ હવે કરી પરમ દિવસે રાખીએ બરાબર. આજે જો કે બીજું બધું ઘણું આજે જાણ્યું છે જીના જ્ઞાનની બધા છે આમી બરાબર.